હેલો મિત્રો, વેલકમ ટુ માય મિની વ્લોગ. હવને મારા જય માતાજી. આજના વ્લોગમાં આપણે જોઈએ કે મારો ક્રિસ છે જે અત્યારે અમે લઈને ફરવા નીકળ્યા છે. ક્રિસ શું છે એ? હે ક્રિસ, આમાં જો ક્રિસ, આ છે ક્રિસ, મારો 2.5 વર્ષનો છોકરો છે. અત્યારે કાલે અમે ગયા હતા પાણીપુરી ખાવા, તો ત્યાં એને કંઈક થોડુંક પાણીપુરી ખાઈ લીધી ને એના હિસાબે એને અત્યારે ઉલટી અને એવું બધું થઈ ગયું છે. આજે સવારમાં ગયો તો દવાખાને, દવા લઈને આવ્યો. એટલે મિત્રો જણાવી દઉં કે હે ને નાના છોકરા, નાના બાળકો હોય ને એને કોઈ દી બહારની વસ્તુ કોઈ ખવડાવી નહીં, કેમ કે એ બહારની વસ્તુ નાના છોકરા માટે પાચન કરવું બહુ અઘરી વસ્તુ બની જાય છે. એના હિસાબે એને કંઈક નુકસાન કરે. મારા છોકરાને જો આજે આખા દીની ઉલટી ચાલુ હતી, દવા લીધી, દવા લઈને અમે આવ્યા પછી અત્યારે દવા પીવડાવ્યા પછી અત્યારે ઘણું સારું થઈ ગયું અને અત્યારે એ રમે છે. અત્યારે એને એનું રખવા નીકળ્યો. ક્રિસ સમજો તો, એમાં એ ક્રિસ શરમાવ બહુ છે એટલે કાંઈ બોલશે નહીં, હું જોઈશ એને. અત્યારે હું આ ગ્રાઉન્ડમાં લઈને રખડવા નીકળ્યો છું અને તમને હું આજ મારા ઘર દેખાડી દઉં. જો આ ઘર છે ને, આ છે મારા દાદાનું. અત્યારે અહીંયા નથી, ભુજ વયા ગયા છે. અને બીજું તમને સાઈડવાળું ઘર દેખાડી દઉં. આ છે મારા ભાઈજીનું, એ અત્યારે અહીંયા જ છે પણ અત્યારે બહાર ગયા છે. બીજું ઘર છે આ મારું. આ ઘર અત્યારે ડેલી હું રાતે ખોલું છું, સવારે તો હું મારા બીજા ઘરે હોય. અને બીજું આ બાજુમાં છે મારા કાકાનું છે, એ પણ હાલ અત્યારે ભુજમાં છે. તો મિત્રો અત્યારે હાલમાં એવું છે કે વ્લોગ ઉતારવા બહુ થોડુંક તકલીફ પડે. એનું કારણ છે કે પહેલાં તો વસ્તુ એ છે કે આપણો સમાજ કોઈ આને એક્સેપ્ટ કરતું નથી, કેમ કે બધાને એવું થાય કે આ બધું બસ ખોટું કરે છે, ખોટી મહેનત કરે છે, આમાં કોઈ વસ્તુ મળતી નથી, કે આમાં કાંઈ કોઈ આગળ આવી જવાનું નથી. બધા આવો જ વિચાર કરે છે. એટલે બધા દાંતે કાઢતા હોય, મજા કે થોડી ઉડાડતા હોય, પણ થોડુંક સહન કરવું પડે. ક્યાં જવું? હવે જોઈએ આપણું ભવિષ્ય કેવું રહે કેવું નહીં આ વ્લોગિંગના આધારે. જોકે અમે આના એકના આધારે, આ તો એક ટાઈમ હોય ને ત્યારે આ વસ્તુ કરતા હોય. બાકી સાઈડ ધંધો તમારો મારો ખબર જ છે, ફ્રૂટનો, ડુંગળી બટાકાનો છૂટો ગયો ધંધો, એ બધી નાની મોટી આઈટમો લઈને જતા હોય. એટલે આવી રીતે બધું મારું ગુજરાન આવી રીતે હાલે. અને આ ક્રિસ અત્યારે થોડુંક લાઇટમાં આવી ગયો છે. દાંત કાઢ દે, જોવો તમને. હા, આવી રીતે શરમાઈ બહુ જાય છે પાછો. અને આ પાછળ દેખાય એ અમારે માતાજીનું મંદિર છે, ઘણું જૂનું મંદિર છે. આ અમારે બહુ ટાઈમથી આ મંદિર છે. પહેલાં નાનું હતું, પછી તોડીને પાછું નવેસર મોટું બનાવ્યું. એના થઈ ગયા આજે 15 વર્ષ જેવું થઈ ગયું બનાવવાના. બાકી આપણો લોકો અહીંયા સુધી જતો. વિડીયોને સબસ્ક્રાઈબ અને લાઇક પણ કરી દેજો, જેથી થોડો ઘણો સપોર્ટ મળે તો કદાચ કંઈક વસ્તુ બને. તો જેટલા ઓળખતા હોય એટલા કરી દેજો, જેટલા ન ઓળખતા હોય એટલા પણ કરી દેજો. અને વિડીયો લાસ્ટ તક જોવા માટેથી તમારો ધન્યવાદ. દરેક મારા વિડીયો આવી રીતે જોતા રહેજો. લાસ્ટમાં આપણે એવું કરીએ છીએ કે ઘણા વિડીયોમાં કોમ્પિટિશન પણ રાખી છીએ. કોમ્પિટિશનમાં એવું હોય કે જે જીતનારાને આપણે નોખી પ્રાઇઝ, નોખી વસ્તુ આપી છે. અને કોમ્પિટિશન પણ અલગ અલગ કરી છે. એટલા માટે વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.